ભજન ખૂબ આશે ભજન કરે અને આપા વેહામણ ને આ એ સાધુ નો મેરાવડો આવ્યો લૂણ સજન પાતેરમાં આપા વેહામણે જોયું વીરા ભગત આમ જોયું તા તો એ સાધોડા નો મેરાવડો ઉભેલો ચાલો હવે દૂધ પીવા આવ્યા હાલો તમારે આંગણે તમારે ઘરે જાય અને દૂધ પીવા વીરા બાપા બાંબવા મુજાણા ગવ્યા ગાયો રેડી જાય કોકની રંજાડ કરે તો ઠપકો આવશે રાજાનો અને નહીં જાવ તો સાધુને દુઃખ લાગશે મહારાજને દુઃખ લાગશે શું કરવું એટલે વીરા બાપા બામભાઈ કીધું તમે એમ કરો ને મારા ઘરે જાવ ને મોટો ભાઈ રત્નાભાઈ છે એમના ઘરે પૂંજી આય છે એમની બે દીકરીઓ રાણીમાં રોડીમાં તેથી રાણીમાં 3 વર્ષના હતા જાવી છે તમને દૂધ પાય જાવ સાધોડાવ અને તેથી આપા વેહામણે કીધું કે વીરા ભગત અમે તારિયારે બંધાણા તું આવ તો જ આપા નકર ના પાડ દે તો અમે પાછા વળી જાય બોલ વીરા ભગત આવશો કે નથી આવતો વીરા બાપાએ મુંજાણા હવે શું કરવું એટલે ગાયોને સીમમાં વળાવીને કીધું કે એ માં આજ કોઈની રંજાડ ન કરતી હો માં મને કોઈનો ઠપકો ન આવે એમ કરીને ગાયોને સીમમાં વળાવ્યા અને વીરા બાપા સાધુના ભેગા પોતાને આંગણે આવ્યા દૂધ બધાય સાધોડાને પાય આપા વેહામણો સત્સંગ કરવા માંડ્યા વીરા બાપા બાંબા આય નો પાડે નાય નો પાડે ઓલા સત્સંગ કરે આ કઈ બોલે નહીં એટલે રાણી માં જોઈ કે રૂડી બેન હા બેન જોને આપા વેહામણ સત્સંગ કરે છે અને કાકા આય નથી પાડતા નાય નથી પાડતા તને ખબર છે કાકા ક્યાં છે ખબર છે રોડી માં કે પણ આમાં બેઠા કે ના ના એ કાકા નથી બેઠા પૂછે કાકા આય નથી ધણમાં છે પૂછ જા કે આય નથી બેઠા ધણમાં છે એવું છે કા જોઈ જા કે રાણીમાં ઉભા થઈને કીધું કાકા એ કાકા આપા સત્સંગ કરે તમે આય નથી પાડતા ના નથી પાડતા ધણમાં છો હા બેઠા ધણમાં છો અને તેથી રાણીમાં 3 વર્ષમાં પહેલો પરસો આપ્યો હતો સાંભળો કાકા 11 વર્ષ ને 52 દિવસ જેથી ગોવાળિયા ભેગી કરી છે ને ભગવાને હા બે તેથી ભક્તોની લાજ તો ભગવાને રાખી છે ને કે હા કોઈ પણ હોય પછી એના ભગત હોય ગમે ભગત હોય ભગવાન જો એની લાજ રાખતા હોય તો હું તમારી દીકરી કહું છું તમે આ ઉપાધિ મેલો ગાયોની અને જો આજ દ્વારકા વાળો જો ગાયું સારવાર ન આવે તો આપણી ભક્તિમાં બાપ કઈ ખોટ રહી ગયું કાકા ઉપાધિ મેં અને હરમત આવ્યો કા વીરા અપાને ઓ બેટા વાહ વાહ સત્સંગમાં સડી ગયા પણ ગામમાં 2-5 માણસો છે ને આપણે રીધી સીધી ગઈ એ રાજાભાઈ ભૂગ્યા સમજાય જાય છે રાજાભાઈ ભૂગ્યા હો રાજવીર ઉષાજી ઠાકોર ને કે વીરો ભગત ભરવાડ ગયો ને કે આજ ધણ રેટ ઉગ્યું છે ને તો એના ઘરે સાધોડાવ ઘણા એવા ત્યાં વાતો કરે એકલો ક્યાં તો રેડું દણી ગયું અને એક તો કઈ થાતું નથી લગભગ કઈ સારી દીધું ડોસાજી ઠાકોર કે પણ વીરો બાંફો એવો છે નહીં અરે પણ હાલો એની ઘરે બતાવે એ બેઠા સાધોડા પોતે જાઓ તપાસ કરો અને ડોસાજી ઠાકોર પોતાની ઘોડી લઈ અને સીમ બાજુ જોવા આવ્યા ને તા તો અખિર બ્રહ્માનો માલિક વીરા બાપાનો રૂપ લે તેથી 3 સાબા લુણસળિયા હોઈ ગયો બાપ લુણસળિયા હોઈ ગયા આમ જોયું ને ઓ વીરો ભગત તો આ ઉભા ઓલા ખોટું બોલી ગયા હાલ હાલ પાસે વાલો ઘોડી અને આમ ઘોડી પાસે વારવાની તૈયારી કરીને તા વીરા ભગતના રૂપમાં દ્વારકાનો ધણી હાથ પાડ્યો કે રાજા હવે પાછો નો વરાયો આવો બાપ ક્યાં જાવ એમ કેમ કેવું ત્યાં હાટું ધક્કો ખાધો એમ તો નો કેવું કે ના ના વીરા ભગત મારે મોડું થાય અરે પણ આવ્યા છો કહું બાપી તાજા કાઈ વાંધો ન બનાય
અખિલ બ્રહ્માંડના માલિકે તેથી વીરા ભગતના રૂપમાં કહુંબો બનાવ્યો અને રાજાને પાયો. રાજવીર કે વીરા ભગત હવે જાવ, નાના હજી તો દૂધ પીવાના, દૂધ પીવાના છે. ઉભા રહ્યો, ગાય દોઈ આવો. ગાનું દૂધ દોઈને રાજાને પાયું ને. રાજા દૂધ પીતા પછી એમ કીધું કે એ વીરા ભગત, મારી ઘરે 9 લાખ ઘેનું દૂધ છે, પણ આવું દૂધ હજી મેં મીઠું નથી જોયું. વાહ વીરા ભગત, વાહ વીરા ભગત કરે. વીરા ભગત કીધું રાજા હવે જાવું નથી કે ના મજા આવે છે, તમે જાવ તો ઓલા વીરા ભગત ને હું છોટો કરું. તમે અહીંથી ઉભા થાવ, નીકળો હાલો, મારે મોડું થાય આમ બીજે જવું હોય ને તો કે વીરા ભગત કાંઈ વાંધો હાલો હું નીકળું હવે. અને ડોસાજી ઠાકોર પોતાની ઘોડી લઈને લુણસરિયા બાજુ જાય અને અહીંયા અખિલ બ્રહ્માંડના માલિકે ઓલા વીરા ભગત ને કીધું કે હવે ગીરજ નીકળ. એ હાથમાં લાકડી લઈને સીમ બાજુ, રાજા ગામ બાજુ, અને બરોબર ગામના ઝાપામાં બે ભેગા થઈ ગયા. રાજા મુંડાણા કે આ વીરો કોલો ધણમાં છે ઈ મુંજાણા હો. વીરા બાપા હામું છે કે રાજા લબક ધણમાંથી આવે છે. પોતાને બીક લાગી કે આજ લબક મને કાંઈક કહે હો, રાજવીર મને કાંઈક શબ્દ કહે. રાજાએ કીધું વીરા ભગત મારી એક વાતનો જવાબ દે. શું છે રાજવીર? મને એક વાતનો જવાબ દે. તું વીરો હાસો કોલો ધણમાં છે વીરો, એટલું મને કે. તું વીરો હાસો કોલો ધણમાં છે. વીરા બાપા બાંબા મુજાણા પણ શું રાજા વાત કરો છો? હજી પણ આવું જ ધણમાંથી મન કહુંબા પાયા, મને દૂધ પાયા. હવે તો કે તું વીરો હાસો બોલો. વીરા બાપા બાંબાએ હાથમાં લાકડી લઈને રાજાને કીધું કાલ્યો આ લાકડી. અરે પણ વીરા ભગત મારે લાકડીને શું કરવી? મારે લાકડી શું કરવી છે? નહીં રાજા લાકડી આલ્યો પેલા, પછી વાત કરું. પણ લાકડી લેવાનું કારણ, અને તેથી વીરા બાપાએ બાંબાએ કીધું રાજા લાકડી આલ્યો, મારે ધણ જ નથી સારું. હવે કેમ? મેં તને ધણની ક્યાં ના પાડી? અને તેથી વીરા બાપા બાંબાએ કીધું રાજા સાંભળો, મારા હાટુથી જો મારા બાપને ધક્કો ખાવો પડતો આ ધંધો નથી કરવો. એ રાજવીર આ ધંધો નથી કરવો એટલે એ સોફો દે પરસો માયે મારી અમ્મા દીધો એ દીધો મારી આમાં દીધો 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 એ મારી એથી ઠાકર એ હાલીને આવે મારી એથી ઠાકર હાલી. આ કયો માળિયા? મોરબીની ઉપર માળિયા મિયાણા આવ્યું. ઈ માળિયા હો રાતના 12